હેલો દોસ્તો, સ્વાગત છે એક નવા અને ફ્રેશ યુટ્યુબ વિડીયોમાં. અને આજે આપણી પાસે છે એક ટિફિન. તો થંડરબેડની અંદર જો તમારે પ્યોર વેજીટેરિયન ખાવાનું મગાવવું હોય, જો તમે ઘરે ના બનાવી શકતા હોય અને તમારે ટિફિન મગાવવું હોય, તો થંડરબેડની અંદર મેઇનલી 3-4 ટિફિન સર્વિસ ચાલુ છે. એમાંનું એક છે ધારાસ કિચન. તો એમનું ટિફિન આજે આપણી પાસે આવી ગયો છે. તો આ વિડીયોમાં હું તમને બતાવવાનો છું પ્રાઇસ કેટલી છે, ડિલિવરી કેમ થાય, કેટલા વાગે હોય, ટેસ્ટ કેવો છે, બધું જ તમને આ વિડીયોમાં મળી જવાનું છે. તો ચાલો શરૂ કરીએ. તો પહેલાં હું તમને બતાવી દઉં કે આમાં કઈ કઈ વસ્તુ છે, પછી આપણે આગળનું ડિસ્કસ કરીએ કે ક્યાંથી મગાવવું, કેટલી પ્રાઇસ હોય છે. ઓકે, તો સૌથી પહેલાં તો આજે સન્ડે છે, તો આજે સ્પેશિયલ હતું ઊંધિયું, કેરીનો રસ. અહીંયા 24 કલાકની અહીંયા 365 દિવસ આખું વરસ કેરીનો રસ મળે. તો આ છે પૂરી, હમણાં હું બતાવું ખોલીને કેવી છે. આ છે કેરીનો રસ, આ એક ડબ્બો છે, અને આ છે ગ્રીન ઊંધિયું. આ 3 વસ્તુ આવેલી છે. 7 નંગ પૂરી છે, હું હમણાં ખોલીને બતાવું તમને નજીકથી બધી વસ્તુ. આ 3 વસ્તુ છે. પહેલા પ્રાઇસની તમને વાત કરું ને, તો આ 3ની પ્રાઇસ છે $15 પ્લસ ડિલિવરી તમારા લોકેશન ઉપર ડિપેન્ડ કરે. નજીક હોય તો $2, $3, $4, $5, તો એના ઉપર ડિપેન્ડ કરે. અને બાકી આ 3ની પ્રાઇસ છે $15. તો મારો ડિલિવરી ચાર્જ $2 હતો, કારણ કે થોડુંક નજીક છે. તો 15 ને 2 $17 ટોટલ આ 3 વસ્તુ ઘરે તમને દઈ જાય પહોંચાડીને. અને પહેલા હવે તમને હું વસ્તુ બતાવી દઉં, પછી આપણે આગળ વાત કરીએ. તો વસ્તુમાં જોઈ લો, આપણી પાસે આ 1 2 3 4 5 6 7 પૂરી છે, કેરીનો રસ છે અને ઊંધિયું છે. ઊંધિયામાં જો ગોળી છે, રીંગણું છે, બટેટું છે, ચોળા છે, ચોળી છે. તો પ્રોપર ઊંધિયું છે. હવે ટેસ્ટ કરીને હમણાં હું તમને જણાવું કે કેવું છે. તો હવે હું તમને ટેસ્ટ કરીને જણાવું કે બધી વસ્તુ કેવી છે. સાથે મેં પાપડ શેકી લીધો છે ઘરનો ખાવા માટે, સાથે મારી પાસે બ્રેડ છે. તો હવે હું તમને ટેસ્ટ કરીને જણાવું. તો હવે પૂરી લઈ લીધી છે, અને આમ તો શાક ઠરી ગયું છે, તો ગરમ કરવું હોય તો ઓવનમાં તમે કરી શકો. બાકી જો ઠરેલું ભાવતું હોય તો ચાલે. મસ્ત ચોળીવાળું તમને ટેસ્ટ કરીને જણાવું. ગોળી પણ છે મેથીવાળી. ઠંડુ છે પણ તોય ટેસ્ટ જોરદાર છે, મજા આવે એવું છે. સાથે પાપડ છે, કેરીનો રસ. ઘણા ટાઈમ પછી પીધું, મજા આવી ગઈ. આપણે મેરેજમાં એમાં ન હોય કેરીને ભેગું થોડુંક પપૈયા નાખતા જે હોય તે, કારણ કે કલર જોઈને જ ખબર પડી જાય કે આમાં ખાલી મેંગો તો ન હોય, બટ સ્ટીલ મજા આવે એવો છે. તો ઓવરઓલ ટેસ્ટ મસ્ત છે. હવે ક્યારેક હજી બીજું ટિફિન મગાવશું તો એ વસ્તુનો પણ રિવ્યૂ તમને જણાવીશ. અત્યારે હવે હું જમી લઉં, બાકી મળીએ. અને હજી નેક્સ્ટ હજી હું તમને પ્રાઇસ છે, ઓર્ડર કેવી રીતના કરવો, એ બધું હમણાં આગળ તમને જણાવું છું. પણ હવે જમીને એ વિડીયો હું શૂટ કરીશ. બાકી જો તમને વાત કરું કે આ ટિફિન મગાવવાનું ક્યાંથી, તો વોટ્સઅપ ગ્રુપ હોય છે. તમે ઘણી બધી જગ્યાએથી જોઈન કરી શકો. જો તમે થંડરબેડમાં આવી ગયા હોય તો તમે ગમે એને પૂછો તો એ લોકો તમને વોટ્સઅપ ગ્રુપમાં જોઈન કરાવી દે. અથવા તમે હજી ઇન્ડિયા હોય તો અહીંયા આવીને તમે કરાવી શકો છો. તો મોસ્ટલી વોટ્સઅપ ગ્રુપ હોય છે, અથવા એમના નંબર પણ હોય છે, ગૂગલ મેપ ઉપર પણ તમને મળી જશે. તો એમાં તમે મેસેજ કરી દેવાનો. વોટ્સઅપ ગ્રુપમાં શું છે, એવરી ડે એમનું આગળના દિવસે એનું મેનુ મોકલે કે નેક્સ્ટ દિવસે આ વસ્તુ જમવાનું છે, તમારે મગાવવું છે કે નહીં. જો તમારે મગાવવું હોય ટિફિન, તો એમને મેસેજ કરી દેવાનો કે આ મારે મગાવવું છે, એટલે તમારું નામ રજીસ્ટર કરી દે, તમારું એડ્રેસ. જો તમારે પિકઅપ કરવું હોય તો ત્યાંથી પિકઅપ કરાવી હોય તો તમારે ડિલિવરી ચાર્જ ન લાગે, એના ઘરે જઈને પિકઅપ કરવું હોય તો. બાકી જો તમારે એના થ્રુ ડિલિવરી કરાવવી હોય તો એક્સ્ટ્રા ડિલિવરી ચાર્જ એમને પૂછી લેવાનો કે મારું એડ્રેસ અહીંયા છે, તો એ તમને ઘરે આવીને ડિલિવરી પણ કરી જાય. બાકી ઘણી બધી વસ્તુ હોય છે, જેમ કે હું તમને અહીંયા સાઈડમાં સ્ક્રીનશોટ બતાવું. ખમણ હોય છે, દાલ બાટી હોય છે, રોટલી શાક હોય છે, આજે આ ઊંધિયું ને પૂરી છે. તો ઘણી બધી વસ્તુ તમને અલગ અલગ વસ્તુ તમને મળી જશે. બાકી જો તમે ધારાસ કિચનનું ટિફિન મગાવતા હોય તો મને રિવ્યૂ કોમેન્ટ કરીને જણાવજો કે કેવું આવે છે. ને એ સિવાય તમે બીજા કંઈ ટિફિન સર્વિસ યુઝ કરતા હોય તો એ પણ કોમેન્ટમાં જણાવજો કે આ તો હું એમનું પણ ટ્રાય કરીને વિડીયો બનાવીશ અને તમને રિવ્યૂ આપીશ કે મને પર્સનલી કેવું લાગ્યું. બાકી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.
બાકી જણાવો કંઈ શું ચાલે છે નવીનમાં, તમે હજી આવવાના છો કે નહીં કેનેડા?